ભારતમાં ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે, જે બાબતે આજરોજ ડુમસ રોડ પર આવેલો હોટેલ લા મેરિડિયન ખાતે B2B મીટ યોજાઈ હતી. કોરોનાથી ટુરિઝમને ભારે અસર પહોંચી જે બાદ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર પાટા પર આવી રહી છે, જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાની સ્પષ્ટ થાય છે કે કોવિડ પહેલા વર્ષ 2019માં રાજ્ય સ્થાનિક કુલ પ્રવાસીઓના આગમનનો 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. કેરળ ટુરિઝમે નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેક વોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. કેરળ યુનિટ ટુરિઝમ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કરવા, સ્ટેટ પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોસ્મેટ, આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન સેન્ટર, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારોને લીલાછમ પહાડી પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. આ અંગે વાત કરતા ટુરિઝમ અગ્રણી મહાનુભાવે જણાવ્યું હતું કે પર્યટન ક્ષેત્રે પુનર્જીવિત કરવા સતત પ્રયાસો એક પરિણામ એ રહ્યું છે કે કેરળ ટુરિઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાન પ્રતિષ્ઠિત પાટા ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળને 2023માં 52 ફરાળવાળી સ્થળોની મુલાકાત લિસ્ટમાં સામેલ કર્યું છે. કેરળ ટ્રાવેલ માટે એશિયાનો સૌથી મોટો ટુરિઝમ કાર્યક્રમ છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ આપે. સપ્ટેમ્બરમાં આયોજન કરવામાં આવશે. 1500થી વધુ સ્થાનિક ખરીદદારો અને 650 વિદેશી ખરીદદારોએ કાર્યક્રમમાં નોંધણી કરાવી છે. Good morning. I am Sajesh, Information Officer, Kerala Tourism. As part of our marketing campaign, we came here with 39 numbers of stakeholders for attending this partnership with. Because we are arranging 12 numbers of partnership in this year. Of these, 6 is conducted in this season, that's the winter season. The first one are already on in Vadodara city, here in Surat, and next is Mumbai, Pune, Chennai, and Kolkata this season. This is a usual business. Every year we conduct this type of partnerships and trade fairs also. And we have some new initiatives this time. First one is the caravan tourism that we started last year. Now it's continuously Caravan Kerala brand name. And we also promote in the heli tourism, the name of Sky Escapes. We are arranging the heli tourism project for the short-term visitors. Actually for in a sudden, in a one day, they can experience more destination in a single day. And we promote on the basis of the RT mission, that is a responsible mission, we some experimental tourism also.